હેલો ફ્રેન્ડ્સ, હું મહેશ દાન ગઢવી ઇનોવેટિવ સ્ટડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જોયું ને મિત્રો, બીજાના દુઃખમાં સહભાગી બનવાથી કેટલો આનંદ મળે છે. બીજાના પ્રોબ્લેમ્સને આપણી પ્રોબ્લેમ સમજી એને સોલ્વ કરવાથી જે આનંદ મળે છે ને, એ કંઈક અનેરો જ હોય છે. હા મિત્રો, તો એવો જ આપણા સ્ટાન્ડર્ડ 10thનો ફર્સ્ટ યુનિટ અગેન્સ્ટ ધ ઓડ્સની સિરીઝ આપણે ભણી રહ્યા છીએ મિત્રો, જેમાં આપણે આની પહેલાંના વિડીયોમાં ટ્રેક્સ ટુ તાજનગર વિશે ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો. તો હવે એમાં આગળ આજે આપણે સેકન્ડ ટોપિક સીતાપુર્સ લાઇટ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. હા મિત્રો, સૌ પહેલાં હું તમને એના હાર્ડ વર્ડ્સ પિક્ચર્સ સાથે સારી રીતે સમજાવીશ, જેથી કરી તમે લોંગ ટાઈમ સુધી એના હાર્ડ વર્ડ્સને યાદ રાખી શકો. અને એના હાર્ડ વર્ડ્સને જો તમે સમજી લેશો સારી રીતે, તો પછી એ સ્ટોરીને ટ્રાન્સલેશન કરવાની કાંઈ જરૂર પડતી નથી. વિધાઉટ ટ્રાન્સલેશન તમે આખી જ સ્ટોરી મારી સાથે રીડ કરશો, એને સારી રીતે સમજી શકશો, અને જ્યારે પણ તમારે પ્રેક્ટિસ કરવી હોય તો તમે ઘરે બેઠા આ ટોપિકની પ્રેક્ટિસ કરી શકો છો. તો આપણે એકદમ શોર્ટમાં પહેલાં સીતાપુર્સ લાઇટની સ્ટોરીને સમજીએ વિથ ધ હાર્ડ વર્ડ્સ, કે જેમાં એક નાનકડી એવી સંસ્થા MGP સીતાપુર ડિસ્ટ્રિક્ટના લોકોને કેવી રીતે અંજવાળું પૂરું પાડે છે, કેવી રીતે લાઇટ પૂરી પાડે છે અને લોકોના જીવનમાં અંજવાળું ફેલાવે છે, એવી સ્ટોરી આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. સો લેટ્સ સ્ટાર્ટ સીતાપુર્સ લાઇટ. ઇન
જ્યારે ઇન ધ વિલેજ દમદમપુરવા નામના ગામમાં આ ટીમ છે મેપ ધ વિલેજ, આખા વિલેજને જે મેપ કરે છે. કઈ રીતે? તો કે હાઉસ બાય હાઉસ, ઘરે ઘરે જઈને. અને વળી બીનીથ સ્કોર્ચિંગ મિડ ડે સન, ધમધોકતો તાપ હોવા છતાં પણ એવરીવન જોઈન્ડ, બધા જોઈન્ટ થાય છે. વોચિંગ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ, અમુક લોકો તો આ આખી પ્રોસિડિંગ્સ જોયા કરે છે, વાઇડ આઈડ કરીને પ્રોસિડિંગ્સ જોયા કરે છે. ફોર પેનલ્સ એન્ડ બેટરી, આ બેટરી માટે, પેનલ્સ માટે દે ચૂઝન પસંદ કરે છે. કેવું ઘર? સ્ટર્ડી, વેરી સ્ટ્રોંગ, હેલ્ધી, બ્રિક વોલ્ડ, ઈંટોથી બનેલું ઘર એ પસંદ કરવામાં આવે છે. કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ, એની રિક્રુટ કરવામાં આવે છે, ભરતી કરવામાં આવે છે. ફ્રોમ ધ બ્લોક ઓફ રેઉસા નામનું સ્થળ. દે પુટ ધ પેનલ્સ સાઉથર્લી ડિરેક્શન, આ દિશામાં લગાડે છે. શા માટે? ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, જેટલી બને એટલી વધારે સનલાઇટ ભેગી કરવા માટે થઈને. તો હવે ઘરે ઘરે સોલાર લાઇટ્સ આવી જતા ગામના લોકો શું કહે છે? કહે છે વી સેવ એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ, આના દ્વારા એન્વાયરમેન્ટને સેવ કરી શકીએ છીએ. બિકોઝ નો પોલ્યુશન, કારણ કે પોલ્યુશન ફ્રી લાઇટ છે. કોઈ કહે છે વી હેવ સ્ટાર્ટેડ ન્યૂ બિઝનેસીસ, નવા બિઝનેસ સ્ટાર્ટ કર્યા છે. કોઈએ ટુ વીવડ વણવાનું કામ, સારી વણવાનું કામ શરૂ કર્યું છે. તો કોઈ કહે છે વી હેવ સ્ટાર્ટેડ ટુ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ્સ. હા, બહેનો કહે છે વી કેન કુક નાવ, કુકડ, વી કેન ઈટન ડ્યુરિંગ નાઇટ, રાત્રિના સમયે ખાઈ શકીએ છીએ. સ્ટુડન્ટ્સ કેન સ્ટડી વેલ, સ્ટુડન્ટ્સ કેન રીડ, સારી રીતે વાંચી શકે છે. યસ, ઓલ આર હેપી આફ્ટર કમિંગ ધ લાઇટ્સ. તો હાર્ડ વર્ડ્સ સાથે શોર્ટ ઇન્ટ્રોડક્શન આપણે સ્ટોરીનું કર્યું. હવે ત્યાંની સ્થાનિક ન્યૂઝ ચેનલ દ્વારા પ્રેઝન્ટ છે સીતાપુરની રિયલ સ્ટોરી. We were aware of the OSS project since 2010 and in 2013 we got this funding through TERI. जिसको हम पोटेंशियली देख रहे थे अपनी मार्केट में. Miragaon Power was selected because of their unique techno-institutional model of maximizing coverage using affordable microgrids and most importantly with centralized operation and maintenance of all the systems. तो इस वजह से हम लोगों ने जो उनसे फंड्स लिए. With this funding, we were able to open up the Laharpur branch.
The Laharpur block has around 1,000 villages, out of which we see around 500 villages as our potential market base. Presently, we have covered some 80 to 90 villages. Other than this, we were also able to purchase some new systems and carry out training and capacity building activities. और करंटली अभी अराउंड 80 to 90 विलेजेस कर चुके हैं वहाँ पे। Sitapur and Barabanki districts, which are our core area of operations, there's significant demand. In 3 years, we've only managed to impact 1/3 of Sitapur district. We'll continue to grow in organic fashion. So as we fill up one administrative block with service, we'll move to the next block over. We don't import labor into Sitapur district. We don't bring people from outside UP. We don't bring them even from Lucknow. Our typical employees are our customers, and we put a lot of attention into training those customers and watching them grow with the company. Along with Mera Gaon Power, we will keep moving forward. I may also start my own solar shop in the future. पहले लोग एक हफ्ते में मिनिमम इनका खर्च था 60 to 70 rupees. Earlier, they used to pay around 60 to 70 rupees a week for kerosene light. So we decided to keep our price less than half of this, and 100 rupees a month was decided. But since I come from a microfinance background, I thought 25 rupees per week would be better than collecting 100 rupees per month. मुझे लगा कि 100 रुपए एक साथ देना बड़ा मुश्किल होगा, वीक्स में करते हैं। लगभग बाजार से अगर हम तेल लेते हैं, We used to spend 40 to 50 rupees on kerosene earlier. The light quality was very poor. We couldn't sit together and have dinner under that light. But with this light, we have no worries. We can eat, children can study, and we also get an outdoor light. द्वारे भी वहाँ बाहर उजेला। ये जो 1 week वाला मॉडल था कि एक The Joint Liability Group, or JLG model, helped in reducing our operating expenses as we didn't need to do door-to-door collections. If somebody in the group is unable to pay, then the group comes together and ensures that timely repayments are made. The JLG model helped us in deciding our routes for collection and cut down on fuel costs significantly. पूरा उसका एक पेमेंट रेडी कराएंगे। We have prepared a meeting schedule for the village meetings. The day and time for visiting these villages are fixed according to this schedule. यहाँ पर हमारे यहाँ लड़का पढ़ा है। Children from the neighborhood come and study in my house. There is sufficient light for them to study. So this happiness of seeing them study, it's all because of this light, the Mera Gaon Power light. मेरा गांव पावर से। इनको हम सोलर Even if we were to uninstall these solar lights today, they would still strive to get one of their own. They are that addicted to solar power. पड़ेगा, लाएंगे नहीं तो रह नहीं पाएंगे। एक होप है कि लाइट People today have become so used to our lights that they can't live without them even for a day. They have got habituated to clean light, and we are proud that they are doing this because of us. दी गई है, आदत की दवा नहीं है, मम्मी ने डाली। Now friends, we are going to read the unit from textbook. તમે પણ મારી સાથે પ્રેક્ટિસ કરો, રીડ કરો યુનિટ, and then practice for the question answers. Standard 10th, Unit number 1, Against the Odds. Number 2, Sitapur's Light. In rural Uttar Pradesh, over 60% of households are without power. Sitapur district is one such place with no power. A small social enterprise called Mera Gaon Power, MGP, is trying to change things. They are putting 2 solar panels at a time. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. Village by village, MGP is building a network of
low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point too, all paying households at a cost of 25 rupees per week. That is cheaper than kerosene, which can cost almost double across a month. Solar power as a smokeless source of light comes with added benefits to customer health. Installing a microgrid is a grand event in the village and everyone gets involved. In the village of Damdampurwa, the team maps the village house by house beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. Some householders join in while others look on, calling out orders or watching the curious proceedings wide-eyed. The roof of a sturdy, brick-walled home in each village is always chosen as the site for the panels and the battery. As one of the company's first electrician to be recruited from the local district block of Reusa, installs the panel in a southerly direction to capture as much sunlight as possible. We are saving our environment with these lights, and there is no pollution in our homes either, says a farmer from the village. New businesses are starting to emerge amongst the customers too, says another. In one village, customers are using the light to weave saris by night. In another, one man now has a night business making plastic tablecloth, he says. It's nice to have light while we cook and eat. Our children are also studying more now. So friends, I hope કે આ વિડીયો તમને ગમ્યો હશે. સીતાપુર લાઇટ યુનિટ તમે સારી રીતે સમજી ગયા હશો. જો તમને આ ટોપિક કામ લાગ્યો હોય, આ યુનિટ કામ લાગ્યો હોય, આ વિડીયો ગમ્યો હોય તો લાઇક આપો, આપના મિત્રો સાથે શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇનોવેટિવ સ્ટડી સબસ્ક્રાઈબ કરો.